વિદ્યાર્થી મિત્રો, આપણે જે મહાન સુધારક એવા ગૌતમ બુદ્ધની વાત કરી રહ્યા છીએ, તો ચાલો સૌપ્રથમ જોઈએ આપણે ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન. પ્રારંભિક જીવનની માહિતી આપણને ક્યાંથી મળે છે? ગૌતમ બુદ્ધ તો આપણને ખ્યાલ છે કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થઈ ગયા છે. તો એની માહિતી આપણને ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મની જે માહિતી આપણને છે એ જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળી આવે છે. કયા કયા બૌદ્ધ ગ્રંથો છે? તો કે બૌદ્ધ ગ્રંથોને આપણે ત્રિપિટક પણ કહીએ છીએ. ત્રિ એટલે 3, પિટક તરીકે પણ ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મની અંદર 3 મહાન ગ્રંથો થઈ ગયા. એમાં સૌ પ્રથમ ગ્રંથની વાત કરીએ તો એ છે સુત્ત પિટક, અભિધમ પિટક અને વિનય પિટક. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ પ્રશ્ન અવારનવાર પૂછાય છે કે બૌદ્ધ ધર્મના ગ્રંથો જે ત્રિપિટક કહેવાય છે એમાં કોનો કોનો સમાવેશ થાય છે, અથવા તો એમ પણ પ્રશ્ન પૂછી શકે કે બૌદ્ધ ધર્મના મહત્વના ગ્રંથોના નામ જણાવો. તો આપણો જવાબ હોવો જોઈએ સુત્ત પિટક, અભિધમ પિટક અને વિનય પિટક. આ ઇમેજની અંદર જે આપણે બૌદ્ધ ધર્મના મહાન ગ્રંથની વાત કરી રહ્યા છીએ એની ઇમેજ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો 550 જેટલી જાતક કથાઓ, કેટલી? 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વ જન્મો સાથે સંકળાયેલી છે. કે બુદ્ધ ભગવાન થઈ ગયા એની પહેલેના પૂર્વ કયા કયા જન્મો હતા એની 550 જેટલી જાતક કથાઓ સંકળાયેલી જોવા મળે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન બુદ્ધની, એની બુકની આપણે ઇમેજ જોઈશું.